વલ્લભાધીશ ગિરિરાજ ધરળ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। शीतकाल ठंडीना दिवसों उष्ण सामग्री गदेल वस्त्र आभूषण पण ए प्रमाणे राग भोग सिंगार गुसाईजीए प्रभुना तत्सुखनो जे विचार कर्यो छे एवुं कोઈએ નથી કર્યો। મર્યાદામાં તમે જુઓ તો દરેક મંદિરોમાં જરીવાળા વસ્ત્રોના આભૂષણો માનસી રાજા આવ્યો એટલે મથુરા ને બધે કે એના હકીમને કે હાલો દર્શન કરવા। કેશવરાયજી મંદિરમાં આવ્યો, ખબર પડી કે રાજા આવે છે। એવા હીરા ને મોતી ને માણેક ને ઝરી ને પાગ ને મુગટ ને આમ ઝાકમ જોડ કે રાજા આવું જુએ તો અહીંયા વધુ પૈસા મૂકે। બે ચાર જગ્યાએ દર્શન કર્યા એટલે એણે એના ઓલાને કીધું चलो अपन चले नहीं रहना ब्रज में के का क्यों शो थयु कि आया जो ने क्या है कि प्रभु साक्षात माने छे बधे आवो अत्यारे आवो उनाळो अने एमां आवो जो तमे प्रभु ने भगवान मानो छो साक्षात मानो छो तो आवा श्रृंगार आवा वस्त्र आवा आभूषण होय। एनो जे माणस हतो एणे कीधुं के नाना मोढे मोटी वात। अहींया गिरिराजजी उपर गोवर्धननाथजी बिराजे छे। छेल्ले त्यां दर्शन कर्या ए के ना ना क्यांय नथी जवुं, मन व्यग्र थई गयुं, बस हवे बहु थई गयुं। ओले कीधुं मारी विनंती छे पछी तो आप राजा छो। आने एम थयुं आटला कर्या हाल ने एक भेगो। ज्यां गिरिराजजी उपर चढ़ता था त्यां तो एवी चंदननी सरस सुगंध आवे ने गुलाब जळनी सुगंध वातावरणनी अंदर महक ने आम अर्धे आव्या त्यां तो तन्मय थई गया कि ओ पर्वत उपर आटलो गरमी लागे पण अहींया शीतलता छे तो अंदर केवुं हशे। अंदर गया तो गुलाब जल छंटकावेलुं हतुं अने गागरमां गुलाब जल भरेला एनेथी आम जल छंटकता था। पेला क्यां आवा फुवारा ने एवुं हतुं अने ठाकोरजीने बधाय कड़ीना श्रृंगार, कोई सोना चांदी हीरा मोती माणे कशुं ज नहीं अने चंदनथी ने बधुं लीपेलुं हतुं अने आरती करी तो त्यां बे बाजुथी जळना घड़ा आम थाय के आरतीनी लो प्रभुने न लागे। पुष्टि मार्ग में तो केटला प्रभुना तत्सुखनो विचार गुसाईजीए कर्यो छे के शियाळामां जे आरती उतारे एनी वाट वधु होय एटले प्रभुने शियाळामां गरमी, उनाळामां ए वाटो ओછી होय, आठाय ओछा के प्रभु गरमी न लागे। आवो तत्सुखनो विचार पुष्टि मार्ग में जोईने मानसी राजा वाह 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 थई गया। गोसाईजीने एना कांई मतलब नहोतो। त्यारे मानसी राजाए विचार कर्यो के व्रज कृष्णनो ત્યાં માને છે વ્રજવાસીઓ અને વૈષ્ણવો કે પ્રભુ સાક્ષાત છે
અમારા જેવા બધામાં માનવાવાળાને પણ અહીંયા સાક્ષાત પ્રભુ બિરાજે છે એવી પ્રતીતિ કરી. બીજે ક્યાંય નથી. બીજે મને બધી મૂર્તિ લાગે. અહીંયા મને ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત લાગ્યા. એકવાર ગુસાઈજીને ગોવિંદ સ્વામી કેશવરાયજીને દર્શન કરવા છે. તો ઉનાળામાં તો આવું બધું આમ કરેલું, બધા શ્રૃંગારને આભૂષણ વસ્ત્રો જરીને. એટલે ગોવિંદ સ્વામીએ કીધું કે મજામાં છો ને? ગુસાઈ કે ગોવિંદાસ આવું ના બોલાય, આ પ્રભુ છે. એ કે પ્રભુ છે તો આ બધાને દબડાવતા કેમ નથી? મને આવું ના પહેરાવો. એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કેમ અન્યાશ્રય નહીં કરતો? એ બીજે જાય ને તો એને તરત એમ થાય આ પ્રભુને આવું કરે છે. આપણા કોઈ મંદિરોમાં અત્યારે શિયાળામાં ગદેલા જ હોય. તમે શ્રીનાથજી જાઓ ને, ઠાકોરજીનું આટલા જ મુખારવિંદના દર્શન થાય મંગળામાં, બીજા થાય જ નહીં. અંગીઠી તો હોય જ. તમે શિયાળાનો ત્યાંનો બદામ પાક પ્રસાદ લ્યો ને, તમે આખું આટલું ચકતું ન ખાઈ શકો. અંદર એટલા તેજા ના હોય કે વ્રજવાસી સાવરો છે, આ વ્રજનો છે. આપણે અમેરિકા ગયા હતા ને ત્યાં જે પધાર્યા ત્યાં એક વૈષ્ણવને બધાને પૂછ્યું તમારે કંઈ પ્રશ્ન હોય તો કયો. હવે આપણે થાવ નવા 2008માં ગયા હતા આપણે. એટલે એક ત્યાંના અમેરિકાના વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો. વૈષ્ણવ વાણિયા જ હતા. એ કહે છે જે રીત હોય ને એ પુસ્તકમાં લખ્યું છે કે અત્યારે ઠાકોરજીને મલમલના વસ્ત્ર આવે તો અહીંયા તો અમારે સખત ઠંડી પડે છે, તો અમારે કઈ રીત અજમાવી? જે જવાબ સરસ આપે. એ કે તમારે ગદેલ ધરાવવાની, કારણ કે અહીંયા બહુ ઠંડી, પણ સાઈડમાં પડઘા ઉપર મલમલના વસ્ત્ર ધરાવવાના. એ રીત છે. અને અહીંયા જે ઉલટી રીત છે, ઠંડી પડે છે એટલે આપણી પ્રીતથી ને ગોદેલ. તો તમે ક્યાંય પણ જાઓ, પ્રભુના તત્સુખનો વિચાર. હવે આજે છે પાંચમ, માગસર સુદ પાંચમ. સપ્તનિધિ મદન મોહનજીના પાટોત્સવ. હવે આપણે વારંવાર આ બધું કહ્યું છે, પણ લગ્ન હોય ત્યારે ગીત ગાવા જ જોઈએ. બર્થડે હોય ત્યારે આપણા છોકરાને આપણે નહીં જો આજ 5 પૂરા થયા, છઠ્ઠું બેઠું, તું આવ્યો ત્યારે આવો તો બોલ, અત્યારે આવા સમય આવ્યો તો અમે બધાએ દોડાદોડમાં આપણે બધી વાતો કરીએ. એ જ વસ્તુ પાછું 8મામાં એ 8મા વર્ષમાં બેસે ત્યારે એ જ કહીએ. તને ખબર છે અમે બધા 2 કલાક હોસ્પિટલમાં બહાર બેઠા રહ્યા હતા, રાહ જોતા હતા, તું આવ્યો ત્યારે તો આ વટલો હતો બોલ, અમે અંદર જોવા આવ્યા ને લાલ લાલ. એ 50 વર્ષનો થાય ને તો આપણે પાછી એની વાતો તો કરીએ. એમ આજે મદન મોહનજીનો પ્રાગટ્યોત્સવ, પાટોત્સવ. હવે લીલા તો બહુ સુંદર, મેં વારંવાર કરી, સપ્તનિધિની વાત કરી, પણ છતાંય આજે કેવું પડે. વલ્લભ જે કુળમાં પ્રગટ થયા એમાં યજ્ઞ નારાયણ ભટ્ટ સૌથી પહેલાં, એ સોમયાજી કહેવાય. એટલે એમણે જ્યારે 5 યજ્ઞો કર્યા ત્યારે આ જ મદન મોહનજી જે અત્યારે કામવનમાં પંચમ ગૃહ પર બિરાજે છે, વિકી બાવા ઉપર,
એણે પ્રગટ થઈને કહ્યું, ભટજી, તમારા કુળમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું સાક્ષાત પ્રગટ થઈશ. બધાય રાજી રાજીને રેડ થઈ ગયા. પછી એમના થયા ગંગાધર ભટ્ટ. એમણે 32 કર્યા. એ ગંગાધર એટલે ગંગાની ધારાને જેણે પોતાના કેશમાં ધારણ કર્યા હતા તે. એમના કેશમાંથી ગમે ત્યારે ગંગાજળ પ્રગટ થતું. આ બધું મેં કહેલું છે એટલે એક 2 વાક્યમાં કહીશ. પછી એમના પુત્ર થયા ગણપતિ ભટ્ટ. એમણે 28 કર્યા. એ ગણપતિનું એવું કે કોઈ પણ સારું કાર્ય હોય ને એમને બોલાવે એટલે કાર્ય સફળ જ થાય. એટલે એમનું નામ પાડ્યું ગણપતિ. પછી એમના થયા વાલમ ભટ્ટ. સૂર્યનારાયણ જેવું તેજ. પછી એમના થયા લક્ષ્મણ ભટ્ટ. એમણે કર્યા 5 અને 100 સોમયજ્ઞ પૂરા થયા. એટલે બધાએ કીધું કે હવે તમારે ત્યાં ભગવત સ્વરૂપનો પ્રાદુર્ભાવ થશે. હવે રાહ જોવા માંડ્યા. એમના વિવાહ દક્ષિણના બ્રાહ્મણની 2 પુત્રી, ઇલમ્મા ગારું અને યલમ્મા ગારું. બેયને સાથે લાવ્યા અને બેયની સાથે વિવાહ થયા. હવે કાંકરવાડમાં એમને થોડી તકલીફ પડી એટલે સાઉથમાં આવ્યા, કાશીમાં. હવે ખૂબ દાન પુણ્ય કર્યા, ખૂબ બ્રાહ્મણોને જમાડ્યા. આ બધું ટૂંકમાં કહું છું. અને પહેલાં તો બધે ચાલીને જતા હતા. બહુ થાય તો ગાડામાં. કે હવે આપણે આનંદ છે. ત્યાં સમાચાર આવ્યા કે યવનોનો તમારા ઉપર હુમલો થશે અને કાશીમાં વાતાવરણ બગડી જશે. એટલે ઇલમ્મા ગારું સહિત બધા નીકળ્યા. રસ્તામાં ખબર પડી કે પ્રેગ્નન્ટ છે. રાજી થઈ ગયા. અને ચંપારણ આવતા ગર્ભ સ્રવિસ થયો. પણ એમને મૃત લાગ્યો એટલે બખોલમાં મૂકી દીધા અને જઈને ચંપારણમાં સૂતા. તો વલ્લભે જગાવીને સ્વપ્નમાં કહ્યું, મને લઈ જાઓ, હું અહીંયા છું. અને એની સાક્ષી રૂપે ચરવી તાંબુલ, કંઠી એ બધું આપ્યું. જોયું તો બાજુમાં પડ્યું હતું. રાજી થઈને દોડ્યા તો અગ્નિમાં એવા વલ્લભ પોઢેલા. હવે માતાને કે લઈ આવો તમારો લાલો. માં કેવો મારો લાલો? આવા અગ્નિમાં માના હૃદયની વાત્સલ્ય ધારા સ્તનપાનમાંથી છૂટે. એ સ્તનના દૂધથી ને અગ્નિ ઓછો થયો, ઠંડો થયો અને વલ્લભને ગોદમાં લીધા. આયો મેરે લાલ. છઠ્ઠીની બેઠક બેસાડ્યા. નંદ, યશોદા, વસુદેવ, દેવકી, વ્રજવાસી બધા આવ્યા અને નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ. અને ગર્ગાચાર્યજી નામ પાડ્યું વાલા વાલા વલ્લભ. આ બધું અનુસંધાન કરવાનું કારણ એ કે એ મદન મોહનજી 2 સામનેજી સહિત કોઈ વૈષ્ણવની ઘેર નથી ગયા. હવે વલ્લભને ત્યાં મુકુંદરાયજી જે યજ્ઞનારાયણ ભટ્ટે 2 વસ્તુ આપી એમને, મુકુંદરાયજી અને ભાગવત પ્રાચીન. અને મદન મોહનજી
સાસરેથી ગોકુળનાથજી આવ્યા. હવે પછી વલ્લભે આસુર્યો મોહ લીલા કરે. આ બધું ટૂંકમાં એટલે કહું છું કે બધું કહી દીધું છે મેં. ત્યારે ગુસાઈજી ના મોટા ભાઈ એટલે કે ગોપીનાથજીને તિલક કર્યો, તિલકાયત. એ થોડો વખત રહ્યા અને લીલામાં પહોંચી ગયા અને એમનો વંશ ના ચાલ્યો. પુરુષોત્તમલાલજી પણ ગુસાઈજી આવ્યા, એમને સાતલાલજી. ગુસાઈજીએ બધાને બટવારા કરી દીધા. એમાં સપ્તમલાલજી માથે, ઘનશ્યામજી માથે, જે બીજા વહુજી પદ્માવતી વહુજીના હતા, એનું નામ પ્રાણવલ્લભ, એમના માથે પધરાવ્યા. અને હમણાં અઠવાડિયા પહેલાં ચોરીમાં પધાર્યા બધી વાત મેં કરી છે, એટલે અહીંયા અનુસંધાન કરતી નથી. જે મદન મોહનજી, હમણાં 5 મિનિટ પહેલાં હું ખોટું બોલી ગઈ, મારી જીભ થોથડાઈ ગઈ કે પંચમ ગૃહ માથે નહીં, વિકી બાવા માથે નહીં, સપ્તમ ગૃહ ઘનશ્યામજી માથે પધરાવ્યા, જે આજે પણ સુંદર સેવાનો ક્રમ ચાલે છે. અને એ ઠાકોરજી વ્રજમાં જ બિરાજે છે. જો આજે પણ ગોકુલચંદ્રમાજી પણ વ્રજમાં બિરાજે છે. મદન મોહનજી સામનેજી સહિત વ્રજમાં બિરાજે, ગોકુળનાથજી બી સામનેજી સહિત વ્રજમાં બિરાજે છે. બાકી જો તૃતીય દ્વારકાધીશ જે કાંકરોલી, પ્રથમ શ્રીનાથજી એ સર્વ ઉદ્ધારક, એ નાથ દ્વારામાં, અને નવનીત પ્રિયાજી ગુસાઈજીના સેવ્ય શ્રીનાથ દ્વારામાં. એ બે સાથે ન રખાય, કારણ કે ઓલા સર્વ ઉદ્ધારક છે અને નવનીત પ્રિયાજી ભક્ત ઉદ્ધારક છે. આજની બધી રસોઈ નવનીત પ્રિયાજીમાંથી અને વિઠ્ઠલનાથજીમાંથી શ્રીજી બાવનથી આવે. શિયાળામાં 4 સખડી આવે, એમાં એક આજે પણ આવે.